સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામત નીતિ મુદ્દે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। દિનેશ બામણિયાએ અનામત નીતિને પડકારી સુપ્રીમ કોર્ટમાં। સુરતમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 8 વર્ષ બાદ નામદાર કોર્ટે કર્યો નિર્દોષ જાહેર। 2018માં થઈ હતી જેલ। તપાસ દરમિયાન ફરિયાદી વિરુદ્ધ મળ્યા પુરાવા। કાયદાનો દુરુપયોગ કરવા બદલ થશે કાર્યવાહી। ભાવનગરમાં સાયબર માફિયાઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર। આરોપીઓએ 134 મ્યુલ ખાતામાં 21 કરોડથી વધુનું કર્યું સાયબર ફ્રોડ। પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો આજે અંતિમ દિવસ। ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ચૂંટણી સમિતિના સભ્યો હાજર। ઉમેદવારોના નામ પર લાગશે મહોર। આપના પૂર્વ નેતા રાજુ કરપડા જોડાશે ભાજપમાં। 200થી વધુ ગાડીઓમાં સમર્થકો સાથે પહોંચશે કમલમ। પંચાયતની ચૂંટણીમાં કરપડાને ભાજપ ઉતારશે મેદાને। આસામ, કેરળમ અને પુડુચેરીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું સવારે 7 વાગ્યાથી શરૂ થયું મતદાન। 296 બેઠક પર ચૂંટણીનો ધમધમાટ। ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ।